નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આજે આપણું જે આ દ્વિતીય પરીક્ષા જે તમારી શાળાની અંદર લેવાની છે તેના માટે એક અગત્યની વસ્તુ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ કે શું છે આજનો આપણો વિષય. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો વિભાગ એ કે જેની અંદર તમને એક બે વાક્ય એક એક શબ્દની અંદર જે પ્રશ્ન પૂછાય છે તેનો આપણે જવાબ જોવાના છીએ. શરૂઆત કરીએ તેની પહેલા છે તમારું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. તેને તમે ઘર બેઠા પણ મેળવી શકો છો. કેવી રીતે મેળવવું? તો કે ઘર બેઠા મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ખરીદવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને તેને ઓર્ડર કરી શકો છો, મંગાવી શકો છો. તો આગળ જોઈએ કે આપણા જે એક બે વાક્યના સવાલ જવાબ જે છે એમાં ચેપ્ટર નંબર 5 એમાં પહેલો સવાલ કે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું? તો જવાબ આપણો આવશે અબ્દુલ ગફ્ફર ખાન છે તે સરહદના ગાંધી તરીકે ઓળખાતા હતા. બીજો સવાલ કે કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને સ્વરાજ આપવા માંગતી નથી? એટલે કે ઇંગ્લેન્ડ બ્રિટનથી જે ક્રિસ્પ મિશન આવ્યું હતું એ ક્રિસ્પ મિશનમાં જે દરખાસ્તો હતી તેના આધારે આપણને ખ્યાલ આવ્યો કે અંગ્રેજ સરકાર જે છે એ હિન્દ એટલે કે ભારતને પૂર્ણ સ્વરાજ આપવા માંગતી નથી. ત્યારબાદ ત્રીજો સવાલ કયા આંદોલન દરમિયાન અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા? કયું આંદોલન હતું? તો કે અસહકારનું આંદોલન હતું કે હિન્દ છોડોનું આંદોલન? તો કે હિન્દ છોડોનું જ્યારે આંદોલન હતું એ સમયગાળા દરમિયાન અમદાવાદની અંદર ક્યાં? અમદાવાદની અંદર 3.5 મહિના સુધી બધી જ બજારો બંધ રહી હતી. રાસબિહારી બોઝ ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો હતો? તો રાસબિહારી બોઝ જે જાપાનની અંદર હતા તો તેણે ત્યાં ભારતની સ્વાધીનતા એટલે કે ભારતને આઝાદી અપાવવા માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. અને સુભાષચંદ્ર બોઝ જ્યારે ત્યાં પહોંચ્યા જાપાન ત્યારે છે એનું અધ્યક્ષ પદ છે એ સુભાષચંદ્ર બોઝને આપવામાં આવ્યું હતું. આગળ જોઈએ કે પાંચમો સવાલ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બની વર્ષા કરી? તો દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય હતો. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર હતા તે લડાઈઓ કરતા હતા આમને સામને. મિત્ર રાષ્ટ્રમાં કોણ હતું? બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા દેશો હતા. અને ધરી રાષ્ટ્રમાં કોણ હતું? ઇટલી, જાપાન, જર્મની જેવા દેશો હતા. તો આજે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે અમેરિકા દેશ હતો ને તે કોઈ સાથે જોડાયેલો નહોતો. એ શાંતિથી જોતો હતો બધું બેસીને. પણ એ સમયે છે જાપાન છે અમેરિકાની હળી કરી આવ્યું. શાંતિથી બેઠું તો એને બેહવા ન દીધું ને એનું હળી કરી આવ્યું. આથી જાપાન છે એની હળીના કારણે અમેરિકા દેશ ઉશ્કેરાઈ ગયો અને જાપાનના બે શહેર કયા કયા? તો કે હિરોશિમા અને નાગાસાકી જે શહેર છે તેના ઉપર તેને અણુબોમ્બની વર્ષા કરી અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 એમાં પહેલો સવાલ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા કયા દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું? કયા છે? ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે. તો કયું લશ્કરી સંગઠન રચ્યું હતું? તો કે નાટો. કયું હતું? નાટો. NATO. બરાબર છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જેનું પૂરું નામ છે. પછી જમ્મુ કાશ્મીરના પ્રશ્ન કયા દેશના ભારતનો પક્ષ લીધો છે? તો કે જમ્મુ કાશ્મીરના પ્રશ્ન જે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલે છે તેમાં કયા દેશે ભારતનો પક્ષ લીધેલો છે? તો જવાબ આવશે આપણો સોવિયત રશિયા. આગળ જોઈએ ત્રીજો સવાલ યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણવાળી નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? તો યુગોસ્લાવિયાના જે માર્શલ ટીટો નામના જે રાષ્ટ્રપતિ હતા તેણે બિન જોડાણવાદી નીતિને સમર્થન આપ્યું. અને ઈસવીસન 1995માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ? તો કે જવાબ આવશે ભાનુગ
ભાનુંગ શહેરમાં. આગળ જોઈએ ઈસવીસન 1961 બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યાં થઈ હતી? તો જવાબ આવશે બેલગ્રેડ ખાતે. પછી આગળ જોઈએ છઠ્ઠો સવાલ ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલા સવાલો કે પહેલો સવાલ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા એ ગણેશ વાસુદેવ માળવણકર હતા. અને વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? તો વહીવટી અધિકારીનો જે સેવા હોય છે તેને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. આગળ દેશના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે? તો કે રાષ્ટ્રપતિ છે. કોણ છે? રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપ્રમુખ. લોકસભામાં કેન્દ્રનું અંદાજપત્ર બજેટ કોણ રજૂ કરે? તો કે બજેટ રજૂ કરવાનું કામ કોનું હોય? નાણામંત્રીનું હોય. તો નાણામંત્રી રજૂ કરે. અને હાલમાં આપણા દેશના નાણામંત્રી કોણ છે? શું છે? આપણા દેશના નાણામંત્રી કોણ છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, આગળ જોઈએ મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને શું કહેવાય? તો તેને કહેવાય છે મેયર. એટલે કે મહાનગરપાલિકાના કારોબારી વડા, વહીવટી વડા છે તેને શું કહેવાય? મેયર કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર નંબર 11 એમાંથી પૂછાયેલા પ્રશ્નો કે આપણે કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? આપણે ત્યાં કયા પ્રકારનું ન્યાયતંત્ર છે? તો જવાબ આવશે એક સૂત્રી, એક લાઈનમાં ચાલે. તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક કયા ધોરણે થાય? તો કે શ્રેયાનતા એટલે કે સિનિયોરિટી, જે સૌથી વધારે વરિષ્ઠ હશે, જે સૌથી વધારે અનુભવી હશે એને ત્યાં બનાવવામાં આવશે. આગળ ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો જવાબ આપણો આવશે હરિયાણા અને પંજાબ. આ બંને રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત છે અને તે ક્યાં આવેલી છે? બંનેનું પાટનગર જે છે એ ચંદીગઢ. ક્યાં આવેલી છે? ચંદીગઢની અંદર આવેલી છે. પછી વડી અદાલતના ન્યાયાધીશને કોને સંબોધીને રાજીનામું આપી શકે છે? તો જવાબ આવશે આપણો રાષ્ટ્રપ્રમુખ. આગળ જોઈએ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય? તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ છે તે અંગ્રેજી ભાષામાં થાય છે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન ચેપ્ટર નંબર 13 માંથી કયો પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે? તો આપણી ભારતીય સંસ્કૃતિ છે ને તે સમન્વયકારી ભાવના ધરાવે છે. કેવી? બધા જ એક સરખા. પછી ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય? તો ભારતની પૂર્વમાં આવેલું સૌથી પહેલું રાજ્ય અરુણાચલ પ્રદેશ. તો ત્યાં સૌથી પહેલા સૂર્યોદય થાય. પછી આગળ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે? બધાને ખબર છે 7મો નંબર ક્ષેત્રફળની દ્રષ્ટિએ. લખી જ નાખવાનું 7મો નંબર. અને ઈસવીસન 1969 કઈ નહેર શરૂ થઈ હતી? તો 1969 ની અંદર સુએઝ શહેર શરૂ થઈ હતી. ક્યાં? ઇજિપ્ત દેશની અંદર. આગળ કરોડો વર્ષ પહેલા ભારત કયા નામથી પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? તો જવાબ આવશે ગોંડવાના અથવા તો ગોંડવાના લેન્ડ. એનો ભૂમિ ભાગનો વિશાળ ભાગ હતો. પછી ચેપ્ટર નંબર 16 માંથી જે પ્રશ્ન પૂછાઈ શકે તેવા આઈએમપી કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શાના ઉપર લંબ પડે? 22 ડિસેમ્બર મકર વૃત આવશે. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે કઈ ઋતુનો અનુભવ થાય? તો જવાબ આવશે ઉનાળાની ઋતુ. આપણો ભારત દેશ કર્કવૃત ઉપર આવેલો છે અને ત્યાં સીધા કિરણો પડે એટલે શું થાય છે? આપણે અહીંયા ઉનાળાની ઋતુ ચાલતી હોય છે. આગળ 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી શું છે? 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો કયા ગોળાર્ધમાં લંબ એટલે કે સીધા પડે છે? તો જવાબ આવશે દક્ષિણ ગોળાર્ધમાં. અને મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે આમ્રવર્ષા. કારણ કે તે કેરીના પાકને ફાયદો પહોંચાડે છે. આગળ જોઈએ 5મો સવાલ મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો કે વરસાદના ક્રમભંગની. એટલે કે ક્યારેક ક્યારેક વરસાદ છે એનો ક્રમભંગ થઈ જાય એટલે કે સતત વરસાદ પડતો રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપનું જે સામાજિક વિજ્ઞાન વિષય છે તમે ધોરણ 9 ની અંદર ભણો છો અને એમાં સામાજિક વિજ્ઞાન વિષયના કયા કયા વિડીયો અપલોડ થયા છે, કઈ કઈ વસ્તુ અત્યારે ચાલી રહી છે યુટ્યુબ ની અંદર, એના વિશે જો માહિતી મેળવવી હોય તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ને તેની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. ક્યાં જોઈન્ટ થઈ જવાનું છે? વોટ્સઅપ ગ્રુપની અંદર. અને જો આપણા ઓશન કોચિંગ ક્લાસીસની જે યુટ્યુબ ચેનલ છે એના વિશે વધારે માહિતી મેળવવી હોય તો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 7046222254.
આ નંબર પર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન વિષયનો સેક્શન એ ની અંદર જે એક એક વાક્યના કે એક એક શબ્દના જે પ્રશ્ન પૂછાય છે તેનું સરસ મજાનું સોલ્યુશન. આવા જ સેક્શન બી ના વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.